નમસ્કાર મિત્રો, હું આપનો જયેન્દ્રસિંહ ગોહિલ. આપણે સિહોરમાં એક આપણને હંસાબેનનો ફોન આવેલો અને સ્થળ વિઝિટ કરેલી અને આપણને એક નાનો એવો બાળક મળેલો છે. હવે તમને આજનો કિસ્સો સંભળાવું તો કે પેલું કહેવત અડગ મનના માનવીની હિમાલય પણ નડતો નથી. એ આજે કહેવત સાર્થક કરે છે. શું છે નામ બેટા તારું? દક્ષ. દક્ષભાઈ, કેટલામાં ધોરણમાં ભણો છો? પાંચમા ધોરણમાં. બેટા તારું નામ? હેતવી. હેતવીબેન, તું કેટલામાં ભણે? બીજા ધોરણમાં. તો મિત્રો, બંને બાળકો જેમને પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે અને એમના મમ્મી ઘણી બધી મહેનત કરીને અત્યારે બે બાળકનું પાલન પોષણ કરે છે. અને હંસાબેનનો ફોન આવતા આપણે તરત પહોંચી ગયા છીએ. તો બેટા, આપણે આગળ ભણવાનું છે ને? શું બનવું છે મોટા થઈને? આર્મીમાં જવું છે. સરસ. તો તમે જોવો કે ભાઈ બાળક કેટલું હિંમતવાળું છે. અત્યારના સમયમાં ઘણા બધા કે ભાઈ વ્યસનના રવાડે ચડી જતા હોય બધા છોકરાઓ, કે ભાઈ ડ્રગ્સ ને અત્યારે ઘણા બધા એવા સમાચાર આવતા હોય. આખા ભગવાને શરીર સારું આપ્યું હોય તોય તે બધા અત્યારે કામ નથી કરવું. પણ બાળકને અત્યારે ભગવાને થોડીક ખોટ આપી છે, છતાં એનું મનોબળ એવું છે કે ભાઈ એમને કાંઈક આગળ જતાં કરીને બતાવશે. અને આપણે પણ એવો બાળકને સાથ આપશું. અને મેં એમના મમ્મીને, એમના ઘરનાને અને બાળકને વચન આપ્યું છે કે જ્યાં કાંઈ કામ પડે ત્યાં મેં અને અમારી ટીમ અને આપ બધા એના સાથે છીએ. તો બસ, તમારા આજુબાજુમાં આવું કોઈ બાળક દેખાય તો તમે અમારો કોન્ટેક કરો, અથવા તમે ત્યાં સેવા કરવા પોગો. બસ આ જ કાર્યમાં સૌ સાથે મળીને કરશું તો આપણે એક અલગ ભારતનું નિર્માણ કરી શકીશું. જય માતાજી, જય શ્રી રામ.